નવસારી જિલ્લાના વાંસદામાં નૈસર્ગિક અને આયુર્વેદિક ઉપચાર કેમ્પ યોજાયો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વાંસદા દ્વારા નૈસર્ગિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 7મી એપ્રિલ સોમવાર વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે વાંસદા તાલુકામાં પ્રથમ વખત પારસી હોલ ચંપાવાડી વાંસદા ખાતે નૈસર્ગિક ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યલક્ષી તમામ રોગોની તપાસ કરવામાં આવી હતી અને 175 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. નૈસર્ગિક ઉપચાર કેમ્પમાં ભાવનગરના નિષ્ણાત નેચરોપેથી ડોક્ટર મુલજીભાઈ ભલાણી તથા ડોક્ટર અમીષા પટેલ સેવા આપી હતી. આ કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, નટ્ટુભાઈ પંચાલ, મગનભાઈ પટેલ, વિરલ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ પટેલ, ઉપપ્રમુખ મધુભાઈ, ન્યાય સમિતિ અધ્યક્ષ કલ્પાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ તરુણભાઈ, ટીનુ પુરોહિત, વિનુભાઈ પટેલ, પરેશ પટેલ, સુનિલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નટ્ટુભાઈ પટેલ, AB48 ન્યૂઝ, ગુજરાત.